આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી રાજુભાઈ સોલંકીની અધ્યક્ષતામાં ભાવનગર શહેરની જર્જરિત સ્કૂલોની કરવામાં આવી સરપ્રાઇઝ વિઝિટ। આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી રાજુભાઈ સોલંકીની અધ્યક્ષતામાં ભાવનગર શહેરની જર્જરિત સ્કૂલોની સરપ્રાઇઝ વિઝિટ કરવામાં આવી। આ મુલાકાતમાં શહેર પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ, હરદેવસિંહ જાડેજા, અશ્વિન સિંહોરા, હંસાબા દોડિયા, જયદીપ ખસિયા સહિત આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત હતા। આ સરપ્રાઇઝ વિઝિટ દરમિયાન જોવા મળ્યું કે ભાવનગર શહેરની શાળાઓમાં મૂળભૂત જરૂરિયાતવાળી સુવિધાઓ પણ ઉપલબ્ધ નથી। હાલ ચોમાસું શરૂ થયું છે અને વરસાદના કારણે શાળામાં બાળકોને ખૂબ જ અસુવિધાનો સામનો કરવો પડી રહ્યો છે। ભાજપ સરકાર વર્ષોથી પ્રવેશોત્સવના કાર્યક્રમો કરી રહી છે અને બેટી પઢાઓના નારાઓ આપી રહી છે, પરંતુ આજે ગુજરાતની વાસ્તવિકતા એવી છે કે ભાવનગર શહેર સહિત સમગ્ર ગુજરાતમાં સરકારી શાળાઓની હાલત અત્યંત ખરાબ છે। મોટાભાગની શાળાઓમાં પૂરતા પ્રમાણમાં ઓરડાઓ નથી, પૂરતા પ્રમાણમાં શિક્ષકો નથી, પીવાના પાણીની અને ટોયલેટની સુવિધાઓ પણ ઓછી છે અથવા ઉપલબ્ધ જ નથી। જો આવી પરિસ્થિતિ હશે તો બાળકો કઈ રીતે શાળાએ ભણવા માટે આવશે? ઘણી બધી શાળાઓ જર્જરિત હાલતમાં છે અને ગુજરાતના અમુક એરિયામાં શાળાઓની દિવાલ પણ પડી જાય તેવી પરિસ્થિતિ છે। એની વચ્ચે 17 શિક્ષકો, કેટલા વિદ્યાર્થીઓ વચ્ચે એક શિક્ષક હોય? 6 થી 8 માં 35 બાળકો અને 1 થી 5 માં 40 બાળકો। તો એના પ્રમાણમાં પૂરતા છે। હવે અત્યારે ચોમાસું આવ્યું, અત્યારે વરસાદ ચાલુ જ છે, તો બહાર અમે જોયું કે વિદ્યાર્થીઓ, નાના બાળકો એટલા પાણીમાં હાલતા અહીંયા સ્કૂલમાં અંદર આવે છે, સ્કૂલની બહાર નીકળે છે, તો એટલા બધા પાણી ભરાઈ જાય છે સ્કૂલની બહાર। તો એની માટેની કંઈ વ્યવસ્થા કરી છે તમે? રોડ બનાવવાની વાત ને, દરવાજા બહાર પાણીનો તળાવ ભરાયેલો છે, એ તમે જોયું કે પ્રિન્સિપાલ તરીકે? એ બાબત કાલે જ માટે છતાં પરિસ્થિતિ નહીં, અત્યારે તમે જોઈ લો પરિસ્થિતિ, તમે કાલની વાત કરો તો આજે તમે જોઈ લો। આજ વરસાદ અત્યારે એના હિસાબે પણ કાલ સુધી એટલું હતું નહીં। આજે હું તમે કેવું જોઈ લઈશ, જો એવું હશે તો બીજી વાર વરસાદ આવે છે તો આટો મારશું, પાણી ભરેલું હોવું ન જોઈએ। આ વિદ્યાર્થીઓના બાળકોનો જીવ જોખમમાં ત્યાં છે। કોઈ ગટર ભરેલી હોય કે સ્કૂલની હોય તેમાં બાળકો પડી જાય અને રસ્તામાં જ છે, ગેટની બહાર જ છે બરાબર, એ તમે ધ્યાન રાખજો। બાકી અમે જોઈ લઈએ છે સંદર્ભ બતાવવા। તમે આ સંસ્થા હલાવો છો, તમે જવાબદાર વ્યક્તિ છો એટલે અમે આ સંસ્થાની અંદર, આ સ્કૂલની અંદર આ ગરીબ પરિવારના વિદ્યાર્થીઓ ભણવા આવે છે, એમાં સુવિધા કેવી રીતે છે, તમે કેવી રીતે વ્યવસ્થા કરી છે, પીવાના પાણીની વ્યવસ્થા કેવી રીતે, સ્વચ્છતા કેવી છે, તમારા શિક્ષકો કેટલા છે, શાળાના વિદ્યાર્થીઓ કેટલા છે, ક્લાસરૂમ કેટલા છે, આ બધું ક્યાંથી